दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ भाष्य सर्व एव वल्यर्थः ब्रह्मविदाप्नोति परम् इति ब्राह्मणवाक्येन सूत्रितः। स च सूत्रितः अर्थः संक्षेपतः मंत्रेण व्याख्यातः। पुनः तस्यैव विस्तरेण अर्थनिर्णयः कर्तव्यः इति उत्तरस्तद्वृत्तिस्थानीयः ग्रन्थः आरभ्यते। तस्माद्वा एतस्माद् इत्यादि इत्यादि। એટલે આપણે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્માએ આખો જે પોર્શન પતી ગયો. હવે આગળનો જે પોર્શન જે છે તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત એ જે છે પોર્શન એ વિશે વાત કરે છે આચાર્ય. શું કહે છે આચાર્ય જે કહે છે એ સમજાવવા માટે પહેલાં હું તમને થોડુંક કહી દઉં. આ તૈત્તિરીય ઉપનિષદ છે ને એને બ્રાહ્મણ ઉપનિષદ કહેવામાં આવે છે. વેદની અંદર વિભાગ હોય ને, જેમ આપણે કોઈ પુસ્તકમાં વિભાગ હોય એવી રીતે વેદમાં પણ વિભાગ, મંત્ર વિભાગ, બ્રાહ્મણ વિભાગ અને આરણ્યક વિભાગ. અને ચોથું ઉપનિષદ. ઉપનિષદ તો ભાઈ મંત્ર વિભાગમાં હોય. ઉપનિષદ જુદો જ ભાગ, એનો શંકા નહીં. પરંતુ ઉપનિષદ એટલે ભાગ એટલે આપણને એમ કે આમ વેદ પુસ્તક જે હોય એની અંદર પહેલાં આટલા પાના 1 થી 230 પાના એટલે મંત્ર વિભાગ, 231 થી 540 બ્રાહ્મણ. ના, આવું નથી, આવી રીતે નહીં. એ તો મંત્ર પરથી નક્કી થાય કે આ મંત્ર વિભાગનો મંત્ર છે કે બ્રાહ્મણ વિભાગનો છે, એવું છે. અને પછી કેટલાક મંત્રો એવા હોય જે આત્મા વિશેની વાત કરતા હોય, તે અને ઉપનિષદ કહેવાય. આવું એટલે એવું બધું નથી કે ભાઈ આ ઋગ્વેદ એટલે 2000 પાનાનું છે, એમાં 1 થી પહેલાં પાના એટલે આ મંત્ર વિભાગ છે. અને ઋગ્વેદનો છેલ્લો ભાગ ખાલી 2000 પાના એટલે 1998 થી 2000. આપણે તો ઉપનિષદ તો કેટલું આટલું જ ને. એટલે બસ આ છેલ્લા 2 પાના છે ને ઉપનિષદ છે. ના, એવું નથી. એટલે બધો મંત્રો 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 બધા સંસ્કૃત મંત્રો મંત્રો મંત્રો. એ મંત્ર વિભાગનો મંત્ર ગણવો કે બ્રાહ્મણ વિભાગનો છે આ મંત્ર, એ કેવી રીતે નક્કી થાય એના માટેની પદ્ધતિ એ મીમાંસકોએ શોધેલી છે. પરંતુ આવી રીતે છે. અને એમાં વચ્ચે આ ઉપનિષદના પણ ભાગ આવી જાય. એટલે પછી આપણે કે આ મંત્ર વિભાગનો મંત્ર છે, મંત્ર વિભાગમાં રહેલો ઉપનિષદ છે, અથવા આ બ્રાહ્મણ વિભાગમાં રહેલું ઉપનિષદ છે. કારણ કે બધા બ્રાહ્મણ મંત્રોનું ચર્ચા ચાલતી હોય, એની અંદર વચ્ચે આ ઉપનિષદ આવે તો આપણે કે આ તો બ્રાહ્મણ વિભાગનો ઉપનિષદ ગણાય. ઉપનિષદ વિભાગ કેવી રીતે કર્યો? કારણ બધું છે તો મંત્રો. હા, પણ તું એનો વિષય પરથી નક્કી થાય ને. એટલે કે કર્મ અને ઉપાસના ને બધી ચર્ચા ચાલતી હોય, કર્મ જે છે એટલે દેવતાઓની સ્તુતિ વિષયક મંત્રો હોય તો એને આપણે મંત્ર વિભાગ કહીએ. પછી એને સમજાવવા માટે વાસ્તવમાં મંત્રો હોય ને આમ સામાન્ય રીતે બ્રાહ્મણ વિભાગ કહીએ.
અને વચ્ચે પેલી ઉપાસના આવતી હોય તો ખબર તો પડી જ જાય કે આ રીતે આ ઉપાસ્ય દેવતાની ચર્ચા થતી હોય ને પછી એને ઉપાસનાની વાત થતી હોય તો એવું તો ખ્યાલ તો આવે જ ને. એટલે આ ઉપાસના આરણ્યક વિભાગ. એટલે આ રીતે વાસ્તવની અંદર અને પછી હવે આત્મા વિશેના એકદમ મંત્રો આવવા માંડે. તો પછી કંઈક આ તો ઉપનિષદ છે. તો ક્યાં રહેલું છે? તો કે જુઓ અત્યારે તો આ બ્રાહ્મણ વિભાગમાંની ચર્ચા ચાલતી તેમાં આવ્યું આ માટે બ્રાહ્મણ વિભાગનું ઉપનિષદ છે એવું છે. એનીવે એટલે આ તૈત્તિરીય ઉપનિષદને બ્રાહ્મણ ઉપનિષદ કહેવામાં આવે છે. અને એટલે આપણે પેલું નથી કહેતા પોએમ અને પ્રોઝ ને એવું બધું બોલતા હતા ને આપણે. પ્રોઝ એટલે આપણે પેલા પેરેગ્રાફ એમ એવું. અને કોઈક વસ્તુ આમ પેલા કવિતાના રૂપમાં. એટલે એ રીતે મંત્ર વિભાગ જે છે એવો ગણવાનો કે જેમાં આ પ્રકારના મંત્રો બ્રાહ્મણ વિભાગમાં આમ એનું એક્સપ્લેન કરતા બધા સંસ્કૃત વાક્યો. ચાલો મંત્રો ના બોલીએ તો આમ તો વેદમાં રહેલી બધી વસ્તુને આપણે મંત્રો કહીએ, શ્લોક ના કહીએ. ભગવદ્ ગીતાના શ્લોકો કહીએ, પુરાણમાં રહેલા શ્લોકો, મનુસ્મૃતિ સ્મૃતિ ગ્રંથો વગેરેમાં શ્લોકો. તો ઋગ્વેદના શ્લોકો ના, ઋગ્વેદના મંત્રો બોલાય. વેદમાં રહેલી આ બધા સંસ્કૃત વાક્યો જે છે બધા એને મંત્રો જ કહીએ. પરંતુ મંત્રોમાં પાછો આ મંત્ર વિભાગ એટલે આવી કવિતા જેવું, એટલે મતલબ કે એ પ્રકારે જેમાં છંદોબદ્ધ હોય. છંદને અંતર્ગત બધા હોય મંત્રો, અમુક છંદમાં હોય. જ્યારે બ્રાહ્મણ વિભાગ તો આમ પેલો એનો સીધા વાક્યો જ, એમાં એવું ન હોય જેમાં આપણે પેરેગ્રાફ હોય ને એવું. ચાલો, એટલે આ રીતે અહીંયા આ તૈત્તિરીય ઉપનિષદને આ બ્રાહ્મણ ઉપનિષદ કહે છે. અને એમાં પહેલું વાક્ય આવ્યું આપણે આ બ્રહ્મવિદ આપનોતિ પરમ, ત્યાંથી શરૂ થયું ને બ્રહ્માનંદ વલ્લી. એને બ્રાહ્મણ વાક્ય કહેવામાં આવે છે, કારણ કે બ્રાહ્મણો વિભાગમાં રહેલા ઉપનિષદ જે છે એનું આ પહેલું વાક્ય એને બ્રાહ્મણ વાક્ય કહેવાય. અને પછી એ વાસ્તવમાં સૂત્રભૂત છે. આચાર્ય કહે છે સૂત્રભૂત એટલે ટૂંકું. બ્રહ્મવિદ આપનોતિ પરમ 3 શબ્દો છે. એટલે પછી આ તો સૂત્ર વસ્તુ હોય, સંક્ષેપ હોય આટલો બધો, તો પછી એને સમજાવવું પડે. એટલે પછી ઉપનિષદ પોતે જ પછી શરૂ કર્યું સમજાવવાનું મંત્રના રૂપમાં. શું કહ્યું? બ્રહ્મવિદ આપનોતિ પરમ. ઓહ, બ્રહ્મ શું છે? એટલે તરત જ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહ્યું. પણ બ્રહ્મ શબ્દ ખાલી નથી, બ્રહ્મવિદ છે, બ્રહ્મને જાણનારો. ઓહ, તો આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ બરાબર, પણ એને જાણનારો એટલે શું? કેવી રીતે જાણે? તો કહે છે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, જે વાસ્તવમાં બુદ્ધિરૂપી ગુફાની અંદર જ અભિવ્યક્ત થયેલું છે આ બ્રહ્મ, અને એને અહમના રૂપમાં, આત્માના રૂપમાં જે જાણે છે એમ, એવું કહ્યું. સારું, પછી તો કહ્યું બ્રહ્મવિદ, પછી બીજો શબ્દ શું છે? પરમ આપનોતી, પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરે છે. એટલે શું? એટલે પાછું ઉપનિષદ ફરી પાછું એ સમજાવે છે. શું કહ્યું? એટલે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સ્વઃ અશ્નુતે સર્વાન કામાન બ્રહ્મણા સહ વિપશ્ચિતા ઇતિ. એ વાસ્તવમાં બ્રહ્મને જાણનારો, પોતાની બુદ્ધિરૂપી ગુફામાં જ આત્માના રૂપમાં, અહમના રૂપમાં જાણનારો, હુંના રૂપમાં જાણનારો જે છે એ સર્વ વસ્તુઓ પ્રાપ્ત કરે છે. હું જ બ્રહ્મ છું એમ કહ્યું, પણ બ્રહ્મ તો વાસ્તવમાં અનંત છે. એટલે પોતે અનંત બની ગયો જાણે. એટલે બધા જ કામનાના વિષયોને પ્રાપ્ત થઈ ગયા, કારણ કે બધી વસ્તુઓ અનંતને અંતર્ગત છે. અને એટલે પરમ પુરુષાર્થને પ્રાપ્ત કરે છે, અર્થાત બ્રહ્મના રૂપમાં જ બધા જ કામનાના વિષયોને પ્રાપ્ત કરી લે છે. આ રીતે સમજાવ્યું. કોણે સમજાવ્યું? ઉપનિષદ જ સમજાવ્યું. એટલે બ્રાહ્મણ વાક્ય આટલું જ, બ્રહ્મવિદ આપનોતિ પરમ. પછી આગળ સત્યમ જ્ઞાનમ અનંતમથી શરૂ કરીને એને મંત્ર કહીએ. એ મંત્ર દ્વારા આ બ્રાહ્મણ વાક્યની સમજ આપવામાં આવી. સમજી ગયા? એટલે આ રીતે એટલે એ આચાર્ય કહી રહ્યા છે સર્વ એવ વલ્યર્થ બ્રહ્મવિદ આપનોતિ પરમ ઇતિ બ્રાહ્મણ વાક્યેન સૂત્રિત. ઇનફેક્ટ એમ કહેવા માગે છે આચાર્ય તો કે આ સર્વ એવ વલ્યર્થ આખી વલ્લી, આ બ્રહ્માનંદ વલ્લી આખો અધ્યાય જે છે એ અધ્યાયનો સારરૂપ, એ અધ્યાયનો સંક્ષેપ જ આટલો છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મને જાણનારો સર્વ કંઈ પ્રાપ્ત કરી લે છે. એટલે એ એકદમ સૂત્રના રૂપમાં કહ્યું એમ કહે છે. અને પછી મંત્રથી એ વસ્તુ સમજાવી, સત્યમ જ્ઞાનમ અનંતમથી શરૂ કર્યું. એટલે એનીવે, એટલે આ રીતે વાસ્તવમાં પછી એ મંત્રમાં જે કહ્યું પાછું
એને પાછો વધારે વિસ્તારથી હવે સમજાવવા માંગે છે. માટે આ તસ્માદ વા એ તસ્માદ હવે આપણે જે સેક્શન શરૂ કરીએ છીએ એ એના માટે છે. આ બ્રહ્મ કેવી રીતે બધું બધું બ્રહ્મ છે એવું તમે કઈ રીતે કહો છો, અને એ વળી આત્મા છે એવું બધું કેમ કહો છો તમે બધું? એટલે આપણે આટલું કહી દીધું એના પરથી કંઈ આપણને સ્પષ્ટ નથી થયું. બ્રહ્મ જ સર્વ કંઈ છે એટલે એ હું બ્રહ્મ છું જાણનારો અને બધું જ પ્રાપ્ત થઈ જાય છે. હું જ સર્વ કંઈ છું એમ કે એટલે મને બધું એને પ્રાપ્ત થઈ ગયું. પણ આ બ્રહ્મ બધું બન્યું કેવી રીતે એવું? બધું આ બ્રહ્મ છે એવું તમે કેવી રીતે કહો છો? અને વળી આને આત્માના સાથે કેમ સરખાવો છો? હજુ નથી સ્પષ્ટ થયું. એટલે આ વળી પાછું ઉપનિષદ આગળ તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ આકાશા સંબોધોથી એ વસ્તુ સમજાવે છે. અને ભાષ્યકાર એ કહે છે પુનઃ તસ્યૈવ વિસ્તરેણ અર્થ નિર્ણય કર્તવ્ય ઇતિ ઉત્તર તદ્વૃત્તિસ્થાનીય ગ્રંથ આરભ્યતે. એટલે પુનઃ એટલે વળી પાછો એ જ વસ્તુને વિસ્તરેણ અર્થ નિર્ણય કર્તવ્ય, અને એના માટે વૃત્તિસ્થાનીય ગ્રંથ એટલે ભાષ્યકાર હવે જે આવવાનો છે આ પોર્શન જેમાં વિસ્તારથી આપણે જે જોઈ ગયા ઓલરેડી એને જરા થોડો વધારે વિસ્તારથી સમજાવનારું હવે જે સેક્શન છે તસ્માદ વા એ તસ્માદ વગેરેથી એને ભાષ્યકાર વૃત્તિ કહે છે. એટલે એ આ બીજું કશું નથી. આ આખો હવે જે અધ્યાય જે છે એને આપેલો જે ઋક મંત્ર હતો જે મેં કહ્યું ને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વગેરેથી, અને યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન અંશોહ અશ્નુતે સર્વાન કામાન બ્રહ્મણા સહ વિપશ્ચિતા ઇતિ કહ્યું એટલે એ મંત્ર પૂરો થયો. સત્યમ જ્ઞાનમ અનંતમથી શરૂ થયેલું ઇતિ એ શબ્દથી છેવટે આ પૂરું થયું. એટલે આટલો જે ભાગ છે એ મંત્ર છે, ઋક મંત્ર. અને એને એ વિસ્તાર હતો શેનો? પેલો બ્રહ્મવિદ આપનોથી પરમનો. પણ તોય તમે આટલું તો કહી ગયા, પણ તો હજુ અમને તો સમજાયું જ નથી. આ બ્રહ્મ બધું છે અમને નથી સમજાયું. સારું, ત્યારે તો હવે તમને વિસ્તારથી સમજાવીએ. હવે સમજી ગયા? એટલે હવે જે પોર્શન શરૂ થવાનો છે એ પેલા મંત્રના રૂપમાં રહેલો જે બધું સમજ હતી એને જ વિસ્તારથી હવે સમજાવશે. એટલે એને અહીંયા વૃત્તિ કહે છે. એટલે વૃત્તિ એટલે આમ વ્યવસ્થિત વૃત્તિ આમ તો સામાન્ય રીતે ટૂંકી હોય, મતલબ ટૂંકમાં સમજ, પરંતુ આ તો વિસ્તારથી હવે આખો આ જે પોર્શન શરૂ થાય છે આખો બ્રહ્માનંદ વલ્લી બીજો અધ્યાય 33નો એ વાસ્તવમાં એને બાકીનો પોર્શન આજે છે એને બ્રહ્માનંદ વલ્લી જે છે એને વૃત્તિ કહ્યું. આમ તો વલ્લી એટલે પેલું લતા, અને સામાન્ય રીતે અહીંયા વલ્લી, બીજી જગ્યાએ હોય તો અધ્યાય કહીએ આપણે. એમ કેટલા અધ્યાય છે પેલામાં આપણે કહીએ ને મુંડકોપનિષદના કેટલા અધ્યાય છે એમ કરીને કહી શકાય. એટલે એને બદલે અહીંયા વલ્લી કહે છે. તૈત્રીય ઉપનિષદની અંદર 3 વલ્લી એમ કે 3 વલ્લી એટલે 3 અધ્યાય, શિક્ષાવલ્લી, બ્રહ્માનંદ વલ્લી અને ભૃગુવલ્લી. એટલે આપણને થાય કે આ વલ્લી શું છે? વલ્લી અધ્યાય કોને? પણ આવું કયું છે? વલ્લી એટલે આમ સામાન્ય રીતે લતા, આપણું પેલું વેલ. એનીવે એટલે આ સમગ્ર અધ્યાય જે છે એને સમજાવવા માટે એટલે કે જે વલ્યર્થ હવે જે રહ્યો છે અધ્યાય એ બધો પેલો મંત્ર જે આપણે સત્યમ જ્ઞાનમ વગેરે મંત્ર જે કોટ કર્યો એ શેના માટે આખો આ ઉપનિષદ કોટ કર્યો હતો? બ્રહ્મવિદ આપનોથી પરમ સમજાવવા માટે. એ તો એકદમ સૂત્રભૂત વાક્ય હતું. એટલે આખા વલ્લીનો અર્થ બ્રહ્મવિદ આપનોથી પરમ જ છે, પરંતુ એને પહેલાં સહેજ આ મંત્રના રૂપમાં સમજાવ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પણ હજુ નથી સમજણ પડી, તો હવે એ જ મંત્રને જાણે વધારે થોડું એક્સપ્લેનેશન આપીને સમજાવશે. એ અહીંયા કહે છે કે એને એ વૃત્તિ સ્થાનીય, અને વૃત્તિ અમે કહીએ છીએ. સૂત્રિત અર્થ, સૂત્રિત એટલે વાસ્તવમાં જે બ્રીફલી એકદમ ટૂંકમાં કહેવામાં આવ્યું. સૂત્ર હંમેશા શોર્ટ જ હોય. એટલે ભાષ્યકાર કહે છે સચ સૂત્રિત અર્થ સંક્ષેપત મંત્રેણ વ્યાખ્યાત. એટલે બ્રાહ્મણ વાક્ય જે છે એનો ટૂંકમાં અર્થ આ મંત્ર દ્વારા સમજાવ્યો અમે. અને મંત્ર કયો હતો? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મથી શરૂ કરીને આગળ. અને એ મેં તમને કહ્યું એ બ્રહ્મને જે બુદ્ધિમાં બુદ્ધિની અંદર બુદ્ધિરૂપી ગુફાની અંદર અહમના રૂપમાં જે જાણે છે. ગુફા કયું? કારણ કે અજ્ઞાન છે વગેરે વગેરે બધું મેં આપણે ચર્ચા ઘણી થઈ ગઈ. સંક્ષેપત વ્યાખ્યાત એટલે સંક્ષેપેણ વ્યાખ્યાત. આ રીતે મંત્ર દ્વારા એ બ્રાહ્મણ વાક્યને સમજાવે. સામાન્ય રીતે મંત્રની સમજ બ્રાહ્મણ હોય, પણ આ તો ઉપનિષદ બ્રાહ્મણ વિભાગમાં છે, માટે બ્રહ્મવિદ આપનોથી પરમ બ્રાહ્મણ વાક્ય કહ્યું. એની સમજ સત્યમ જ્ઞાનમ અનંતમ વગેરે મંત્ર દ્વારા આપવામાં આવી. એટલે મંત્રેણ વ્યાખ્યાત
એવું કહ્યું. મંત્રેણ બ્રાહ્મણ વાક્યમ વ્યાખ્યાર્થમ એમ કે છે, વ્યાખ્યાતમ, આવું આચાર્ય કહે છે. ચાલો પુનઃ તો પછી શું, એટલે વળી એમ. તસ્યૈવ અર્થસ્ય, એ જ અર્થનો જે અમે તમને મંત્ર દ્વારા તમને ટૂંકમાં સમજાવે છે, વિસ્તરેણ અર્થ નિર્ણય કર્તવ્ય, અને એનો વાસ્તવમાં વિસ્તારથી એના અર્થનો નિર્ણય કરવો જોઈએ. અને માટે હવે આ ઉત્તર ગ્રંથ જે છે એનો પ્રારંભ કરીએ છીએ. ઉત્તર ગ્રંથ એટલે ઉત્તર દિશાનો ગ્રંથ એવું નહીં. ઉત્તર ગ્રંથ એટલે હવે જે આવી રહ્યો છે તે. હા, ઉત્તર ગ્રંથ એટલે આપણને કે ઉત્તર દિશાનો એવું કશું અહીંયા નથી. દક્ષિણ ગ્રંથ ને ઉત્તર ગ્રંથ એની હંમેશા આપણે પૂર્વ શબ્દ વાપરીએ છીએ. પૂર્વ એટલે આપણને કે પૂર્વ દિશાની વાત. ના, પૂર્વ એટલે પહેલાં ગયેલું, ઉત્તર એટલે હવે આવી રહેલું. એટલે ઉત્તર શબ્દના બધા હંમેશા દિશામાં જ અર્થ હોય ને પૂર્વનો હંમેશા દિશામાં અર્થ હોય એવું ના હોય. સ્વામી, પૂર્વ ગ્રંથ એટલે શું, પૂર્વ દિશામાં રહેલું છે એવું નહીં. કેમ આવું કરીને હસો છો? કારણ કે એક જણે મને પૂછ્યું હતું, આ ઉત્તર ગ્રંથ ઉત્તર ગ્રંથ આરભ્યતે, એટલે હવે જે આ ગ્રંથ હવે અમે તસ્માદવાથી શરૂ કરીને જે છે એ અમે તમને હવે સમજાવીએ છીએ. એટલે વિસ્તરેણ અર્થ નિર્ણય કર્તવ્ય, એવું આચાર્ય કહ્યું. અર્થ નિર્ણય કર્તવ્ય મતલબ કે હવે અમે તમને કહેવાના છીએ, એ દ્વારા અમે તમને કહીશું કે જે મંત્રમાં જે અર્થ છે એનાથી અન્ય અર્થ થઈ શકે એવો નથી. બ્રહ્મ જે છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે એ સર્વવ્યાપી છે. સર્વનું કારણ મતલબ એ બતાવીને તમને કહીશું કે જે અમે અર્થ કર્યો છે, બ્રહ્મનો અર્થ કર્યો છે સત્યમ જ્ઞાનમ અનંતમ, એનાથી અન્ય અર્થ થઈ શકે એમ નથી. અને એ બ્રહ્મને અમે આત્માના રૂપમાં જે તમને કહ્યું છે, યો વેદ નિહિતમ ગુહાયામ, એ બ્રહ્મને અહીંયા જાણનારો, અહમના રૂપમાં, અહમવૃત્તિના રૂપમાં જાણનારો જે છે એ જ વાસ્તવમાં બ્રહ્મ છે. એમાં પણ કોઈ ફેરફાર થઈ શકે એવો નથી. એ અમારે તમને બતાવવું છે. એટલે અમે તમને આ ઉત્તર ગ્રંથનો પ્રારંભ કરીએ. એટલે અર્થ નિર્ણય કર્તવ્ય, વિસ્તરેણ અર્થ નિર્ણય, અર્થનો નિર્ણય કરવાની જરૂર છે. એટલે અર્થનો તો તમે મંત્ર બતાવી દીધો, પરંતુ એના જે બતાવ્યો અમે અર્થ, એનાથી અન્ય અર્થ થઈ શકે એમ નથી. એ અમારે તમને ખાસ કહેવું છે એમ. માટે વિસ્તરેણ, થોડું વિસ્તારથી અમે તમને સમજાવીશું, જેથી કરીને તમને તકલીફ સમજવામાં ન પડે. અને માટે તસ્માદવા એ તસ્માદ આત્મના ઇત્યાદિ, ત્યાંથી તસ્માદવા એ તસ્માદ વગેરેથી શરૂ કરીને, મતલબ તસ્માદવા એ તસ્માદ આત્મના આકાશ સંભૂત આકાશાત વાયુ વગેરે વગેરે વગેરેથી શરૂ કરીને જે બ્રહ્માનંદ વલીના અંત સુધીનો વિભાગ જે છે એ આવા અર્થ નિર્ણયના માટે અમે તમને સમજાવીશું. અને આ પરમ આપનોતી પણ એ તમને સમજાવીશું. અમે તમને કહ્યું પરમ આપનોતી એટલે બધા જ કામનાના વિષયો એને પ્રાપ્ત થઈ જાય છે, જે આવું જાણે બ્રહ્મને આત્માના રૂપમાં. એટલે હવે તમને કદાચ તકલીફ હજુ હોય કે આવું કેવી રીતે બોલે છે, મને તો મારો કામનાનો વિષય દાળવડા છે ને આ કે છે કે દાળવડા મળી જાય ને એવું જ્ઞાન પ્રાપ્ત, એવું કદાચ કોઈકને આવે મનમાં. એટલે અમારે તમને સમજાવવું છે જરા બધી વસ્તુ વિસ્તારથી. એટલે એના માટે થઈને વૃત્તિ સ્થાનીય ગ્રંથ, આ વૃત્તિના રૂપમાં, વૃત્તિ મેં તમને કહ્યું પ્રમાણે થોડો જરા વિસ્તારથી એનો અર્થ કરવા માટે આપણે ના કહીએ પેલી એક્સપ્લેનેટરી નોટ જેવું કહીએ ને એવું. હવે અમે તમે એની નોટ આપીશું પણ જેમાં વિસ્તારથી એનો અર્થ કર્યો છે. ઓકે, ચાલો આગળ. તત્ર ચ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ઇતિ ઉક્તમ મંત્રાદૌ તત્કથમ સત્યમ અનંતમ ચ ઇત્યતઃ આહ. તત્ર ત્રિવિધમ હિ આનંત્યમ દેશતઃ કાલતઃ વસ્તુતશ્ચ. તદ્યથા દેશતઃ અનંતઃ આકાશઃ ન હિ દેશતઃ તસ્ય પરિચ્છેદઃ અસ્તિ, ન તુ કાલતઃ અનંત્યમ વસ્તુતશ્ચ કસ્માત કાર્યત્વાત. અનંત શબ્દની જે અહીંયા સમજ આપી છે એ કોઈ જગ્યાએ નથી. આચાર્ય જે રીતે અહીંયા સમજાવ્યું અનંત એટલે શું, એ ખરેખર સમજવા જેવી વસ્તુ છે. એટલે શું તમે ખાસ શું અહીંયા ચર્ચા કરવાના છો? એટલે કહે છે તત્ર છે, એટલે એ મંત્ર વાક્ય જે અમે તમને પહેલાં કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વગેરે, એ એમાં એટલે મંત્રની અંદર હતું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ સત્ય છે, જ્ઞાન છે અને અનંત છે. તદ બ્રહ્મ કથમ સત્યમ અનંતમ ચ ભવતી, આચાર્ય કહે છે એ કેવી રીતે બ્રહ્મ સત્ય અને અનંત હોઈ શકે.
ભાષ્યકારે તો સમજાવી દીધું ને, આપણે તો જોઈ લીધું ને આ બધું. સત્ય શબ્દ એટલે શું ને જ્ઞાન કેટલી ચર્ચાઓ થઈ, કલાકોના કલાકો અને દિવસોના દિવસો સુધી ચાલી ચર્ચા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ પર. તો હવે તમારે બહુ બોલવાની શું જરૂર છે? બહુ બોલી લીધું છે, હવે અમારે નથી સાંભળવું. એટલે આચાર્ય કહે છે એ તો મેં તમને સમજાવ્યું, પણ શાસ્ત્ર કહે છે કે અમારે તમને સમજાવવું છે. ઉપનિષદ કહે છે કે અમારે તમને સમજાવવું છે કે આ સત્યમ અને અનંતમ વગેરે શબ્દોનો અર્થ શું છે. આચાર્યએ તો પહેલાં ભાષ્યમાં કહી દીધું બરાબર એમની રીતે, પણ શાસ્ત્રને પોતાને સમજાવવું છે તમને કે આ સત્યમ અને અનંતમ વગેરે જે છે એ શું છે. એટલે વાસ્તવ એટલે આચાર્ય કહે છે કે હવે શાસ્ત્ર જ તમને આ વસ્તુ સમજાવશે. કથમ સત્યમ અનંતમ ચ ઇત્યતઃ આહ, એટલે શાસ્ત્ર પોતે જ આ બ્રહ્મ સત્ય છે, અર્થાત આ સમગ્ર જગતનું બદલાયા વગરનું કારણ છે. હા, બદલાયા વગરનું, પરિણામી નહીં, વિવર્તોપાદાન કારણ છે. એ અમે તમને સમજાવીશું. એટલે બ્રહ્મનું કારણપણું દર્શાવીને અમે તમને કહીશું કે એ સત્ય છે, અને સાથે સાથે અને બધું સમગ્ર કાર્ય જગત છે એનાથી અભિન્ન હોવાને કારણે વાસ્તવમાં બ્રહ્મ અનંત પણ છે. બધું જ આકાશથી માંડીને બધું જ બધાનું કારણ છે, અને માટે કાર્ય કારણથી અભિન્ન હોય છે. માટે આકાશ વગેરે બધી જ વસ્તુઓ આ બ્રહ્મથી અભિન્ન છે. એનો અર્થ કે બ્રહ્મ જ બધાને વ્યાપીને રહેલું છે, એટલે એનો અર્થ થયો કે બ્રહ્માનંદ પણ છે. એટલે એ અમે તમને સમજાવીશું. બ્રહ્મને અમે કારણના રૂપમાં રજૂ કરીશું, અને એના દ્વારા, અને કેવું કારણ, એ જ બ્રહ્મ આકાશના રૂપમાં છે, વાયુના રૂપમાં છે. અરે બ્રહ્મ આકાશના રૂપમાં અને વાયુના રૂપમાં કેવી રીતે હોય? બ્રહ્મ હવે આકાશના રૂપમાં છે તો પછી બ્રહ્મ આકાશ બની ગયું, તો હવે પછી બ્રહ્મ વાયુ કેવી રીતે બને? એ તો છે જ ને. આ દૂધમાંથી એકવાર દહીં બની ગયું, પછી હવે કહું કે ના હજુ મારે દૂધમાંથી ચાય બનાવી છે, તો હવે ક્યાંથી બનશે? પતી ગયું. દૂધમાંથી એકવાર દહીં બની ગયું, પછી તમે કહો કે ના હજુ મારે તો દૂધ રહ્યું હોય અંદર, તો એમાં મારે ચા બનાવીશ. પતી ગયું ભાઈ, હવે દૂધ ગયું. એટલે વાસ્તવની અંદર બ્રહ્મ જો આકાશના રૂપમાં પરિણામ પામી ગયું હોય તો હવે બ્રહ્મ તો રહ્યું જ નહીં. સમજી ગયા ને? જેમ દૂધ ન રહ્યું, બ્રહ્મનો નાશ થઈ ગયો. ઓ તો પણ સત્યમ છે, તો પાછું આ જુદી રીતે સમજવું પડશે. સત્યમ નાશ નથી થતો તો જ સત્ય કહે, નહીં તો કેવી રીતે સત્ય કહેવાય? સત્ય એટલે જે વસ્તુમાં લેશ માત્ર પરિવર્તન ના આવે, નાશ ન પામે, વગેરે વગેરે, એને સત્ય કહેવાય. એટલે આ તો સત્યમ જ્ઞાનમ અનંતમ, સત્યમ બ્રહ્મ છે. એટલે અમે તમને આ કારણ બતાવીશું, અને પાછા કહીશું કે આ બ્રહ્મમાં લેશ માત્ર પરિણામ પામ્યા વગર એ બધી વસ્તુનું કારણ છે. જેવી રીતે રજ્જુમાં લેશ માત્ર પરિણામ પામ્યા વગર એ સર્પનું કારણ બને છે, એવી રીતે. અને માટે વિવર્તોપાદાન કારણ છે. કારણના રૂપમાં કહેવાની ક્યાં જરૂર છે? ના, અમારે તમને કહેવાનું છે અનંત છે, કારણ કે સમગ્ર જગતનું કારણ, સમગ્ર જગત એટલે આકાશ સહિત બધાનું કારણ, એટલે આકાશથી માંડીને બધી જ વસ્તુ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીને એમાંથી બનેલા મહાભૂતોમાંથી બનેલી ભૌતિક વસ્તુઓ બધું બ્રહ્મથી અભિન્ન છે, બધું બ્રહ્મને અંતર્ગત છે, બ્રહ્મ બધાને વ્યાપીને રહેલું છે કારણ હોવાને લીધે. તો અનંત થઈ ગયો. બસ એટલે એમાં તમને એ રીતે સમજાવવાનું છે. એટલે આ સત્યમ અને અનંતમ જે છે વાસ્તવમાં એની સમજ જો કદાચ તમારી ઓછી થોડી રહી ગઈ હોય તો અમારે શાસ્ત્ર કે છે અમે તમને હવે સમજાવીશું. અમે જ આ મંત્ર ઇન્ટ્રોડ્યુસ કર્યો છે ને, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે શાસ્ત્ર જ કહે છે કે હવે તમને અમે સમજાવીએ કે સત્યમ કેવી રીતે અને અનંતમ કેવી રીતે. કઈ રીતે સમજાવશો? કારણના રૂપમાં રજૂ કરીને, એમ. અને પછી ભાષ્યકાર એટલે તત્કથમ સત્યમ અનંતમ ચ ઇતિ, મતલબ કેવી રીતે સત્યમ અને અનંતમ એ વસ્તુ જે શાસ્ત્રએ કહી એ કેવી રીતે, એ તો ભાષ્યકાર કહે છે આહા. એ ભાષ્યકાર હવે સમજાવે છે કે શાસ્ત્ર તમને આ વસ્તુ સમજાવશે, એમ કરીને ભાષ્યકાર વાત કરે છે. અને એમાં પહેલાં અનંત શબ્દની વાત શાસ્ત્ર કરે છે. જુઓ કે છે અમે તમને અનંત શબ્દ સમજાવીએ, કે છે ભાષ્યકાર. પરંતુ આ તો હવે આવવાનું છે ને પેલું બધું, આ બધું કારણ, બધાનું કારણ ને બધું એ વાસ્તવમાં, એટલે શાસ્ત્ર કહે છે કે આ બ્રહ્મ છે ને એ તો વાસ્તવમાં આ આકાશનું પણ કારણ છે, એમ કહીને વાસ્તવમાં બ્રહ્મ જ ખરેખર અનંત છે એ બતાવવા માગે છે. શાંતિથી તમે સમજશો, એ વસ્તુ બહુ સરળ છે આમ તો.
જરાય અઘરું નથી. એટલે શાસ્ત્ર આ રીતે બતાવે છે એવું આચાર્ય કહે છે. આહ છે એટલે આચાર્ય કહે છે હું તમને બતાવું કે જુઓ તમને શાસ્ત્ર કેવી રીતે અનંત શબ્દની સમજ આપે છે. સમજાયા તમે? શાસ્ત્રની પોતાની આચાર્યની પોતાની તો રીતે તો સમજાવી દીધું અનંત શબ્દ પહેલાં આપણે જોઈ ગયા, અને એમણે પોતાની રીતે સત્ય શબ્દ પણ સમજાવી દીધો. પણ હવે આચાર્ય કહે છે કે જુઓ શાસ્ત્ર તમને સમજાવે છે આ સત્યને અનંત કેવી રીતે. તો કે હવે આ બધી આ વલ્લી જે બાકીનો અધ્યાય જે રહ્યો છે તસ્માદ વા એ તસ્માદ આત્મના આકાશા સંભૂતો એમ કરીને એ શાસ્ત્ર પોતે જ તમને આ સત્યના અનંત શબ્દની સમજ આપવા માગે છે એવું હું તમને અહીંયા કહી રહ્યો છું એમ આચાર્ય કહે છે. શબ્દ શ્રુતિ નહીં, શ્રુતિ નહીં, ભાષ્યકાર ભાષ્યકાર કહે છે કે આ રીતે શાસ્ત્ર તમને સમજાવવા માગે છે. અને એમાં પહેલો અનંત શબ્દની સમજ સુંદર. ત્રિવિધમ હિ આનંત્યમ. આચાર્ય કહે છે કે જુઓ શાસ્ત્ર આ રીતે તમને કહેશે ત્રિવિધમ હિ આનંત્યમ દેશતઃ કાલતઃ વસ્તુતશ્ચ. એટલે આ અનંતતા 3 પ્રકારની હોય. કેમ 3 પ્રકારની? કારણ કે કોઈ પણ વસ્તુ મર્યાદિત જે હોય છે, કોઈ પણ વસ્તુ મર્યાદિત હોય છે, લિમિટેડ હોય છે, એ 3 રીતે મર્યાદિત હોય છે. માટે અનંતતા લિમિટલેસનેસ એ પણ 3 પ્રકારની ગણાય એમ એવું કહે છે. એટલે કઈ પણ 3 પ્રકારની મર્યાદાઓ વસ્તુને લાગતી હોય છે. વસ્તુ એટલે પદાર્થ, કોઈ પણ પદાર્થમાં 3 પ્રકારની મર્યાદા હોય. હવે આ વસ્તુ જે છે એમાં 3 પ્રકારની મર્યાદા છે એમ. કઈ રીતે? એટલે પહેલું કહે છે કે વાસ્તવમાં કોઈ પણ વસ્તુ પદાર્થ દેશની અંદર મર્યાદિત. બરાબર, નક્કી થઈ ગયું ને, અહીંયા જ મારા હાથમાં છે, બીજે ક્યાંય નથી. બરાબર, એટલે એ રીતે દેશની અંદર મર્યાદિત. આ દેશ એટલે આ પ્લેસ. અત્યારે આ પ્લેસમાં પાછી આટલી જગ્યામાં છે, બીજે નથી. બરાબર ને, આ ટેબલ પર જ અન્યત્ર નથી ક્યાંય, ખાલી આટલામાં છે. સમજી ગયા? ટેબલમાં નથી, તમારા હાથમાં છે. ભાઈ ગણો ને એવું. એટલે હવે વાસ્તવમાં કારણ કે હું ટેબલ મારો હાથ ટેબલ પર છે એટલે ઓકે. એટલે વાસ્તવમાં આ કહેવાનો આશય છે, આ સમજો બરાબર. અનંત શબ્દને સમજ બહુ જરૂરી છે. દેશતઃ એટલે કે દેશની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ, સ્પેશિયલી અંગ્રેજીમાં આવું કહે લોકોને. એટલે દેશની દ્રષ્ટિએ મર્યાદિત. પછી કહે છે કાળની દ્રષ્ટિએ. સ્વાભાવિક જ છે, અત્યારે છે, ભવિષ્યમાં નહીં હોય. હમણાં હું જ દાખલા તરીકે બધું વાંચીને લાગે કે આ કશું કામનું નથી, એમાંથી તો ફાડી નાખું. બરાબર ને? અથવા એની જાતે કોવાઈને ખરાબ થઈ જશે. એટલે પહેલાં નહોતું, બરાબર, અને અત્યારે છે, અને ભવિષ્યમાં નહીં હોય. મતલબ કે કાળમાં મર્યાદિત ને, ભૂતકાળમાં નહોતું ને ભવિષ્યમાંય નહીં હોય, અત્યારે છે એટલે કાળમાંય મર્યાદિત થઈ ગયું. એટલે કોઈ પણ પદાર્થ છે દેશની દ્રષ્ટિએ મર્યાદિત, કાળની દ્રષ્ટિએ મર્યાદિત, અને આ વસ્તુની દ્રષ્ટિએ. આ જે છે કવર મને કહે છે કે હું કવર છું, હું હાથ નથી. હું કવર છું, હું ખુરશી નથી. હું કવર છું, હું પુસ્તક નથી. હું કવર છું, હું કેમેરો નથી. બરાબર? મતલબ કે આ બધું હું નથી. એટલે વસ્તુની દ્રષ્ટિએ પણ મર્યાદિત. કવર બનીને જ કહે છે આપણને કે હું બીજું કશું નથી. દેટ્સ ઓલ. એવી રીતે આપણે આપણું શરીરને લઈ શકીએ. આ સ્થૂળ શરીર જે છે એ સ્થૂળ શરીર અહીંયા આ જગ્યાએ છે અત્યારે, દેશની દ્રષ્ટિએ મર્યાદિત. આશ્રમની બહાર નથી ને આશ્રમની બહારે ક્યાં? આ રૂમની બહારે નથી. રૂમમાં પાછું બધે નહીં, આખા રૂમમાં હું વ્યાપી જાઉં તો તમે કહો સ્વામીજી હવે વજન ઉતારો. એટલે આપણા પીલુભાઈ મોદી હતા ને, નીકળી જ ના શકે, કોઈ પણ બારણામાંથી એ બહાર ન નીકળી શકે એવા એક પીલુભાઈ મોદી હતા આપણા ત્યાં. એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય આ સ્થૂળ શરીર બહુ મહત્ત્વનું છે આ જાણવાનું. સ્થૂળ શરીર છે એક દેશમાં મર્યાદિત, એક કાળમાં મર્યાદિત. હું કહું કે મને આટલા વર્ષ થયા, 58 વર્ષ, સમજો કે આ તો એક્ઝામ્પલ છે, 58 વર્ષ થયા. મતલબ કે આ 58 વર્ષ જૂનો જ દેશ, એના પહેલાં નહોતો. હા, 58 વર્ષ પહેલાં નહોતો, અને પછી ભવિષ્યમાં અમુક વર્ષો પછી નહીં હોય. એટલે સમજો હું ના બોલાય મંગળ, અને ભાઈ આ તો શરીરની વાત થાય છે, તમે સમજો તો ખરા. એટલે વાત કહેવાનો આશય છે કે વાસ્તવની અંદર એક કાળે છે, પહેલાંય નહોતો, પછી એ નહીં હોય. સ્થૂળ દેહ
કાળમાં પણ મર્યાદિત. અને સ્થૂળ દેહ કે છે હું પુરુષ છું, પુરુષ દેહ હોવા માત્રથી સ્ત્રી દેહથી જુદો પડી ગયો. હા, મર્યાદિત. એટલે હું સ્ત્રી છું ને પુરુષ છું ને આવું બધું તો ના હોય. અને પાછું હું મનુષ્ય છું એમ કહું તો પછી હું સિંહ નથી ને આ કવર નથી ને ફલાણું નથી ને ઢીકણું નથી ને અને હું પ્રિન્ટર નથી ને બધું જ નક્કી થઈ ગયું ને હું મનુષ્ય છું કયું. એટલે મનુષ્ય શરીર હોવા માત્રથી અન્ય પ્રકારના શરીરો, અન્ય વસ્તુઓ જગતની બધી એનાથી જુદો પડે, મતલબ મર્યાદિત થઈ ગયો. અને મનુષ્યની અંદર પાછો મર્યાદિત, હા, પુરુષ દેહ એટલે પાછા સ્ત્રીથી પણ સ્ત્રી પણ નહીં, એટલે એનાથી જુદો. જુદો એટલે મર્યાદિત ભેદ, સજાતીય ભેદ કહેવાય એને. બે મનુષ્ય વચ્ચેનો ભેદ કયા પ્રકારનો ભેદ કહેવાય? સજાતીય ભેદ કહેવાય. હે ને? બંને સમાન જાતિના જ છે ને, મનુષ્ય મનુષ્ય. પરંતુ તમે અને હું મનુષ્ય હોવા છતાં પણ તમારું શરીર મતલબ અને આ શરીર બંને મનુષ્ય હોવા છતાં પણ એ જુદું છે ને આ જુદું જ છે. એના ગુણધર્મો જુદા, એના ગુણધર્મો જુદા, બરાબર ને? એટલે બધી રીતે આ મનુષ્ય શરીર દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ અને વસ્તુની દ્રષ્ટિએ પણ મર્યાદિત કહેવાય. એમ આ લોકો કહે છે. હવે આ છે ને આમ સામાન્ય રીતે જ્યારે આવું કહીએ ને તે બહુ આમ તો એ નથી બેસતું. શરીર મર્યાદિત છે, પરિચ્છિન્ન, પરિચ્છિન્ન એટલે મર્યાદિત, એ જલ્દી બેસતું નથી. એટલે છે ને એને પછી એના માટે એક સ્પેશિયલ મેથડ છે. કઈ મેથડ છે? જો હું એમ કહું કે હમણાં મેં એક ચિત્ર જોયું જેની અંદર સૂર્યમંડળ બતાવેલું. એમ? હા. અને એ સૂર્યમંડળ વાસ્તવની અંદર એ તો પાછું એક આવું સૂર્યમંડળ એટલે સૂર્ય અને એના આ બધા 9 ગ્રહો કે 10 ગ્રહો જે ગણાતા હશે, હવે 10મો શોધાયો કે કહે છે ના, જે હોય, જે 10 ગ્રહો કે 11 ગ્રહો જે હોય એ તો વાસ્તવમાં એક આકાશ ગંગાને અંતર્ગત છે. આવા તો બધી કેટલાય સૂર્યમંડળો છે. અને એ આકાશગંગા એ પાછી સ્પેસિફિક આકાશગંગા, એમાં એના પાછી એવી તો બધી કેટલી કરોડો આકાશગંગાઓ છે. માય ગોડ! આ આકાશગંગામાં પાછું એક સૂર્યમંડળ એટલે સૂર્ય આટલો બતાવે આકાશગંગાની અંદર, અને એ સૂર્યમંડળમાં આપણો પૃથ્વી ગ્રહ બતાવે. એ પાછું બહુ નાનો બતાવવો પડે ને, કારણ કે સૂર્ય તો કરોડો ગણો મોટો છે આપણા કરતાં, 13,000 ગણો મોટો પૃથ્વી કરતાં. કરોડો ગણો તો નહીં, 13,500 હવે તો 13,000 જ ગણવાય, કારણ કે તો નાનો થતો જાય છે એવું કહે છે. ચાલો, એટલે 13,000 ગણો મોટો સૂર્ય, એટલે નેચરલી આપણે પૃથ્વીને બહુ નાનો બતાવવો પડે. પૃથ્વીમાં પાછો ભારત દેશ એનાથી નાનું બતાવો. ભારત દેશમાં પાછું ગુજરાત રાજ્ય એનાથી નાનું બતાવવું પડે. એ તમારે પછી એ તો સૂક્ષ્મ દર્શક યંત્રથી જોતા જવાનું, નાનું બતાવે જ ખરો સ્વામીજી. અને પછી એમાંય પાછું અમદાવાદ, એમાંય પાછું આપણો નારાયણપુરા, એમાંય પાછું આપણું કંઈક ઘર, એનામાંય પાછું અંદર આપણે, એની પાછળ પાછું, એની પાછળ આવું કહું ત્યારે હા હા, ખરેખર હું બહુ જ મર્યાદિત છું. આઈ એમ સો સ્મોલ. આ બ્રહ્માંડની અંદર એટલે બતાવાય જ નહીં, આમ તો બતાવી જ ના શકો. તમે છો છતાં તમારું સ્થાન જ નહીં. કેમ? આ તો પેલું શું કે તુચ્છ તુચ્છ કહેવાય. તો આટલું આ પદ્ધતિ છે બતાવે. આવું કહીએ ને ત્યારે હા હા, ખરેખર આ મનુષ્ય શરીર મર્યાદિત છે એમ કે. એટલે દેશકાળ અને આ વસ્તુની દ્રષ્ટિએ મેં તમને કહ્યું, પણ બધી રીતે મર્યાદિત કે ગણાય. બ્રહ્માંડનો સમય તમે લેવા જાઓ, હા 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 હા, એમાં આપણા 50, 60, 70, 80 વર્ષની શું કિંમત, કરોડો વર્ષો જૂનું. કોઈ હમણાં કહે છે કે એક ગ્રહ, અરે એક તારો કે કેટલા બિલિયન લાઇટ યર્સ, કેટલા એટલે લાખો પ્રકાશ વર્ષ દૂર છે. લાખો પ્રકાશ વર્ષ દૂર છે. એટલે શું? પ્રકાશ વર્ષ એટલે એક વર્ષની અંદર પ્રકાશે કાપેલું અંતર. અબ્બા, પ્રકાશ 1 સેકન્ડની અંદર 3 લાખ કિલોમીટર જેટલું અંતર કાપે. 3,30,000 સમથિંગ એવું 3 લાખ કિલોમીટર અંતર કાપે 1 સેકન્ડમાં પ્રકાશનું કિરણ. એ તો 1 વર્ષમાં કેટલું બધું કાપે. અને એવું પાછું લાખો પ્રકાશ વર્ષ. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે
કે એવા 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 એટલે દૂરથી પેલો પ્રકાશનું કિરણ અંતર કાપતો 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 આવે તો લાખો વર્ષ પછી કઈ સ્પીડે 3 લાખ કિલોમીટરની સ્પીડે પ્રકાશનું કિરણ અંતર કાપતું 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 આવે પૃથ્વી પર, તો એને આવતા લાખો વર્ષ આવા પ્રકાશ વર્ષ વીતી જાય. વિચારો તમે. એટલે હમણાં કંઈક એ લોકોએ કહે છે કે એક તારો એ લોકોએ જોયો જે આટલો દૂર છે, લાખો પ્રકાશ વર્ષ દૂર. તમે ને હું તો કંઈ કલ્પના નહીં કરી શકીએ આ બ્રહ્માંડ શું છે ખરેખર. એટલે વાસ્તવની આ ભણવું બહુ બહુ રોમાંચકારી છે. કેટલાક લોકો એસ્ટ્રોનોમી ભણવા માટે બહુ જ તલપાપડ હોય છે. સારામાં સારી યુનિવર્સિટી અમેરિકાની, એટલે એ વાસ્તવની અંદર બતાવતા હોય છે. એસ્ટ્રોનોમીમાં ભણનારા લોકો અમેરિકાની અંદર સારી યુનિવર્સિટીમાં પાછું એડમિશન લે, કારણ કે આ તો રોમાંચ. તમે આમ જુઓ ને, આમ બધું આ બ્રહ્માંડની અંદર બધા દૂરબીનોથી વગેરેથી, એટલે તમને બહુ રોમાંચ થાય બધું. એનીવે, ઇન શોર્ટ, આ સ્થૂળ દેહ બહુ જ મર્યાદિત વસ્તુની દ્રષ્ટિએ પણ. તદ્યથા દેશતઃ અનંત આકાશ. એટલે વાસ્તવની અંદર, એટલે અહીંયા કહે છે આ સ્થૂળ દેહ જેમાં આ રીતે મર્યાદિત છે બધી જ દ્રષ્ટિએ. તદ્યથા દેશતઃ, એટલે હવે આકાશની વાત કરે છે. ચાલો, આ સ્થૂળ દેહ તો મર્યાદિત બરાબર, પણ આકાશની વાત કરે છે, કારણ કે આકાશ અને અનંત આપણા જોડે જાય છે આપણા મનમાં. એટલે કે છે અનંત્ય 3 પ્રકારના છે. અનંતતા 3 પ્રકારની છે, દેશની દૃષ્ટિએ, કાળની દૃષ્ટિએ અને વસ્તુની દૃષ્ટિએ. કેમ 3 પ્રકારની અનંતતા? કારણ કે 3 પ્રકારની મર્યાદા છે, દેશની દૃષ્ટિએ, કાળની દૃષ્ટિએ અને વસ્તુની દૃષ્ટિએ. એ મેં તમને સમજાવી દીધું. હવે પાછા આકાશ પર આવો. આકાશમાં અનંતતા છે, પરંતુ દેશ, કાળ અને વસ્તુ બધી રીતે આ આકાશ અનંત છે એવું નહીં કહેવાય. નહીં કહેવાય? ના, નહીં કહેવાય. એ હવે સમજાવે છે. તદ્યથા દેશતઃ અનંત આકાશ. પણ એવું કહેવાની આકાશને લઈ આવવાની ક્યાં જરૂર હતી? કારણ કે તમારા મનમાં તો એમ જ આવે છે બ્રહ્મ અનંત છે એટલે આપણે આકાશ જેવું હશે. બ્રહ્મ અનંત છે એટલે આકાશ જેવું હશે, પણ આકાશ અનંત નથી. સાચે સાચ અનંત બ્રહ્મ છે, એ બતાવવું છે એમ. એટલા બધી ચર્ચા ઉપાડી છે. એટલે તદ્યથા દેશતઃ અનંત આકાશ. આ આકાશ જે છે એ વાસ્તવમાં પ્લેસ, દેશની દ્રષ્ટિએ, પ્લેસ કહીએ ને આપણે, દેશની દ્રષ્ટિએ અનંત છે, બરાબર છે. કોઈ જગ્યા, મતલબ જગ્યાની દ્રષ્ટિએ કોઈ જગ્યા એવી નથી કે જ્યાં આકાશ ન હોય. મતલબ ગમે તે ગ્રહમાં જાઓ ને, આપણો તારો જેની હમણાં મેં વાત કરી તમને, જેનો પ્રકાશ આટલા લાખો પ્રકાશ વર્ષથી આવી રહ્યો છે અહીંયા, અને હવે દેખાયો. એણે યાત્રા શરૂ કરેલી લાખો પ્રકાશ વર્ષ પહેલાં, એટલે કેટલાય બિલિયન્સ ઓફ યર્સ પહેલાં. એ હમણાં એનો પ્રકાશ દેખાયો. વિચાર કરો, કારણ કે એને પ્રકાશને અંતર કાપીને આપણી પાસે આવે અને આપણા આંખમાં પડે ત્યાં અને પરાવર્તિત થાય ત્યારે આપણને બધું દેખાય પછી. એટલે વાસ્તવમાં ચાલો, એટલે આકાશ જે છે એ અનંત છે. એ જગ્યાની દ્રષ્ટિએ બધે જ અવકાશ રહેલું છે. બ્રહ્માંડ, સમગ્ર બ્રહ્માંડમાં રહેલું છે. એવું આપણે કદી ન કહી શકીએ કે આ જગ્યાએ આકાશ છે અને અહીંયા નથી, એવું કદી ન કહી શકાય. બધી જ જગ્યાએ રહેલું છે. માટે આકાશ દેશની દ્રષ્ટિએ, જગ્યાની દ્રષ્ટિએ, પ્લેસની દ્રષ્ટિએ અપરિચ્છિન્ન કહેવાય, અનંત કહેવાય. જરૂર, એ વસ્તુમાં કોઈ શંકા નહીં. એટલે પરંતુ આચાર્ય કહે છે ન કાલતઃ અનંત્યમ. જુઓ, કાળની દ્રષ્ટિએ અનંતતા નથી. કેમ? અને વસ્તુતશ્ય, વસ્તુની દ્રષ્ટિએ પણ અનંતતા નથી. કારણ કે બીજી વસ્તુઓ છે, એકલો આકાશ નથી. કે બીજી વસ્તુઓ એટલે શું? બીજી વસ્તુ એટલે આ વાયુ છે ને, અગ્નિ છે ને, જળ છે, પૃથ્વી છે કે નહીં? છે ને. તમે બીજા ગણ્યા ને આકાશ સિવાય? તમે એક મહાભૂત બોલો છો કે 5 બોલો છો? 5 બોલો છો. એનો અર્થ કે આકાશ સિવાય બીજા 4 છે ને. હા, તો પછી આકાશ જે વાયુમાં ગુણ છે એ આકાશમાં નથી, તો જ તમે કહી શકો વાયુને. તમે વાયુ અને આકાશ વચ્ચેનો ભેદ કેવી રીતે પાડ્યો? ઓ સ્વામીજી, વાયુ જે છે ને એનો સ્પર્શ થાય, આપણને ખબર પડે. શીતળ ઠંડો પવન આવતો હોય તો તરત ખબર પડે, ગરમ પવન આવતો હોય તો તરત ખબર પડે અમને. એવું આકાશમાં નથી. આકાશ તો સતત સ્પર્શ થઈ જ રહ્યો છે અત્યારે.
અને એમાં એનો કોઈ સ્પર્શ નથી. મતલબ એના સ્પર્શ ગુણ હોત તો આપણને અનુભવ થાત, જેમ પેલા વાયુ હવા આવે ને કેવું થતું હોય છે. એટલે વાસ્તવની અંદર આકાશ અને વાયુ વચ્ચે ભેદ કઈ દ્રષ્ટિએ છે કે જે વાયુમાં ગુણ રહેલો છે એ આકાશમાં નથી, માટે બે જુદા મહાભૂતો છે. એ નક્કી થઈ ગયું ને. આ વાયુની અંદર સ્પર્શ છે જે આકાશમાં નથી. સ્પર્શ ગુણ હોય તો આકાશનો સ્પર્શ થાય તો મને સતત ખબર પડવી જોઈએ. કશું તો કારણ કે મારી ચામડી છે જ જે સ્પર્શ ગુણનું ગ્રહણ કરે એવી આ મારી ત્વગિન્દ્રિય અહીંયા રહેલી છે ને, એ ત્વગિન્દ્રિયથી સ્પર્શને ગ્રહણ કરતી હોય તો સ્પર્શ તો આકાશમાં સ્પર્શ રહેલો હોય તો આકાશનું ગ્રહણ કરે ને આ ત્વગિન્દ્રિય, પણ નથી કરતી. વાયુનું ગ્રહણ કરે છે, તરત ખબર પડે. સ્વેટર પહેરી લે તરત, તો સ્વેટર કાઢી નાખે. જે કરતા હોય બે કાર્ય ચાલતા હોય દિવસમાં જ બે કાર્ય ચાલતા. ઓહ બહુ ગરમી લાગે છે, પણ થોડી વાર કે ભાઈ બહુ ઠંડી ચાલુ થઈ ગઈ. એટલે મતલબ કે આપણી ત્વગિન્દ્રિય છે સ્પર્શનું ગ્રહણ કરે છે. અને એ સ્પર્શ ગુણ જો આકાશમાં હોત તો 24 કલાક આપણે તો આકાશના સંપર્કમાં જ છીએ, આપણી ત્વગિન્દ્રિય. પણ નથી થતું. એટલે આકાશ અને વાયુ વચ્ચેનો ભેદ ગુણમાં રહેલો છે, માટે આકાશ અને વાયુ જુદા જુદા છે. જે વાયુમાં છે આકાશમાં નથી, માટે આકાશ અને વાયુ એક વસ્તુ નથી. પતી ગઈ વાત. જે વાયુમાં છે એ અગ્નિમાં, જે અગ્નિમાં છે એ વાયુમાં નથી. આ તો બહુ સ્પષ્ટ જ છે. વાયુ પ્રાણવાયુ અહીંયા છે, પણ જે અગ્નિ છે તરત ખબર પડે છે અગ્નિમાં પેલો પ્રકાશ રહેલો છે. અગ્નિમાં પ્રકાશ, વાયુમાં કોઈ સ્પર્શ એવો ગુણ એવો પ્રકાશ રહેલો નથી. નહીં તો વાયુમાં રહેલો હોત પ્રકાશ તો આ પ્રાણવાયુ અહીંયા રહેલો જ છે. નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, ફલાણા કાર્બન ડાયોક્સાઇડ વાયુ, બધા હજારો વાયુ અહીંયા આજુબાજુ ફરે છે. તો એ બધામાં પ્રકાશ તો કોઈ જણાતો જ નથી. એટલે જે અગ્નિમાં પ્રકાશ રહેલો છે, પ્રકાશ ગુણ, જેને આપણે હંમેશા આપણે એને કહીએ કે ફોર્મ, એટલે વાસ્તવની અંદર એની અંદર નથી. એટલે કલર અને ફોર્મ જે કંઈ કહીએ એ વાસ્તવમાં વાયુમાં નથી. પછી જે જળમાં છે એ આમાં નથી. બરાબર ને. એકમાં ઉષ્ણ ગુણ જણાય છે ને એકમાં શીતળ ગુણ જણાય છે વગેરે. અને એક છે પ્રવાહી ને એક છે એકનો હવે તમે સ્પેસિફિક આકાર ન કહી શકો જાણે. ચાલો, અને એકનો તો આવી રીતે વાસ્તવમાં જળ વગેરે છે એ પ્રવાહી રૂપમાં છે, પેલું જે અગ્નિ છે જરા જુદા રૂપમાં છે. આ બધું આપણને ખબર પડે છે આમ સામે જ, આપણી નજર સામે જ, કે આ જળ કહેવાય, આ અગ્નિ કહેવાય. એટલે અગ્નિ અને જળ જુદા છે. એવી રીતે ઇન શોર્ટ આકાશ જે છે એ બીજા 4 મહાભૂતો કરતાં જુદું તો છે જ. જુદું છે તો પેલા 4ને એ વ્યાપીને રહેલું નથી. અને એ દૃષ્ટિએ વાસ્તવમાં ખરેખર આકાશ વસ્તુની દ્રષ્ટિએ, ભૂત દ્રષ્ટિએ આકાશ કહે છે હું આકાશ છું એવું કહેવા માત્રથી એ ડિક્લેર કરે છે કે હું વાયુ નથી, જળ નથી, અગ્નિ નથી, પૃથ્વી નથી. સમજી ગયા? બસ એમ કહેવાનો મારો આશય છે. હું આ મનુષ્ય છું એવું કહેવા માત્રથી ડિક્લેર કરી દઉં છું કે હું સિંહ નથી, હું આ નથી, હું કેમેરો નથી, હું કમ્પ્યુટર નથી, હું ટેબલ નથી, હું મનુષ્ય જ છું. મતલબ વસ્તુની દ્રષ્ટિએ, ઓબ્જેક્ટની દ્રષ્ટિએ, એક પદાર્થની દ્રષ્ટિએ મારામાં મર્યાદા છે એમ. એટલે દેશ, કાળ અને વસ્તુની મર્યાદાઓથી રહિત એને અમે અનંત કહીએ છીએ. હવે તમને સીધો અનંતનો અર્થ તમારા પહેલા મનમાં આકાશ આવવાનો છે, એટલે મારે તમને બતાવવું છે કે આકાશ અનંત નથી. દેશની દ્રષ્ટિએ ખરું આકાશ અનંત. જે પણ જગ્યાએ જાઓ, જે પણ ગ્રહમાં જાઓ, જે નિહારિકામાં જાઓ, બ્લેક હોલમાં જાઓ, જ્યાં જાઓ ત્યાં અવકાશ સર્વત્ર ખરું. પરંતુ એ તો દેશની દ્રષ્ટિએ, પણ કાળની દ્રષ્ટિએ પણ નહીં અને વસ્તુની દ્રષ્ટિએ પણ નહીં. પણ સ્વામીજી તમે પેલું ના સમજાયું, કાળની દ્રષ્ટિએ આકાશમાં મર્યાદા, કાળમાં મર્યાદિત છે આકાશ એવું કેવી રીતે કહેવાય? એ આચાર્ય સમજાવવાના છે, એટલે હું નથી બોલતો. આચાર્ય હવે એ જ ટૉપિક ઉપાડશે, આ વસ્તુ ક્લિયરલી સમજાવશે તમને કે કેવી રીતે કાળની દ્રષ્ટિએ આકાશ અનંત ન કહેવાય, વસ્તુની દ્રષ્ટિએ પણ આકાશ અનંત. એ તો મેં તમને સમજાવ્યું થોડું, પણ એ વિસ્તારથી સમજાવશે. વસ્તુની દ્રષ્ટિએ પણ આકાશ અનંત ન કહેવાય, અને માટે અનંત તો એને જ કહેવાય કે જે દેશ, કાળ અને વસ્તુ બધી રીતે અપરિચ્છિન્ન, લિમિટલેસ, અમર્યાદિત હોય બસ. અને એમાં આકાશ ફિટ થતું નથી એમ, એ રીતે સમજાવશે. સારું. હવે એટલે કે આકાશ કાળમાં કેવી રીતે તમે મર્યાદિત કહો છો? આચાર્ય એક જ શબ્દ વાપરે છે, બોલો. આપણે સમજવા માટે બહુ સમય થોડો લેવો પડશે, બહુ દિવસો નહીં, હમણાં થોડો
10-15 મિનિટ લાગશે, અને બધું સમજી જવાશે. એક જ શબ્દ આકાશ કાળમાં. તમે વિચારો કે કેટલું ક્રિસ્ટલ ક્લિયર થિંકિંગ છે. આ વૈજ્ઞાનિકોને ટક્કર મારે એવા ભાષ્યકાર છે ખરેખર. એક શબ્દમાં સમજાવે, કાર્યત્વાત. દેટ્સ ઇટ. કશું બોલે નહીં આગળ. બાકી પછી તમારે બધું કરવાની માથાકૂટ, એક્સરસાઇઝ પછી તમારે કરવાની. આચાર્ય તો આટલું કહ્યું કે આકાશ કાળમાં મર્યાદિત છે, અનંત નથી. કેમ? કાર્ય છે માટે. લો, એટલે એ હવે સમજાવે છે. નૈવમ બ્રહ્મણ આકાશવત કાલત અંતવત્વમ અકાર્યત્વાત. કે છે તમે તો કહેતા હતા નથી સમજાવતા, એ તો ખાલી એમની મહિમા ગાવા માટે, ભાઈ એમની મહિમા ગાવા માટે. પરંતુ એમની કૃપા જુઓ તમે. ખાલી કાર્યત્વાત કહીને પણ ચાલી શકે, પણ એમને થયું કે આ મારા મિત્રો બધા જે છે ભવિષ્યની અંદર નહીં સમજી શકે, એટલે થોડું જરા કહે છે. નૈવમ બ્રહ્મણ આકાશવત કાલત અંતવત્વમ અકાર્યત્વાત. એટલે કહે છે કે આ અનલાઇક સ્પેસ એમ. એટલે વાસ્તવમાં બ્રહ્મ જે છે એમાં તો આવી કાળની પણ મર્યાદા નથી. એટલે એમણે તો કાર્યત્વાત જ કહ્યું. પછી હવે બ્રહ્મની વાત કરી કે આકાશ કાર્ય છે અને બ્રહ્મ કાર્ય નથી, માટે બ્રહ્મ જ અનંત છે અને આકાશ અનંત નથી. બસ આટલું કહી દીધું. એટલે ભાઈ એ આપણે સમજી લઈએ આપણે. આકાશવત કાલત અંતવત્વમ બ્રહ્મણ નાસ્તિ. એટલે આ બ્રહ્મ જે છે એ વાસ્તવમાં કાર્ય નથી, આકાશને સમાન એ કાર્ય નથી. અને કાર્ય નહીં હોવા માત્રથી, બ્રહ્મ કાર્ય નહીં હોવા માત્રથી અનંત છે. આકાશ કાર્ય હોવા માત્રથી કાળમાં અંત પામે છે, કાળને અંતર્ગત છે, મર્યાદિત છે. એટલે શું? પણ તમે તો બોલો, કંઈ ભાષ્યકાર ભલે ના બોલ્યા. યદ્યત કાર્યમ તત્ત કાલ અવચ્છિન્નમ કાર્યત્વાત ઘટવત. હવે પાછા અમારે બીજા કોઈ સ્વામીને શોધવા પડશે. આ તમે શું બોલી ગયા? એટલે કહે છે યદ્યત કાર્યમ, એક નિયમ બતાવી દીધો સંપ્રદાયના આચાર્યો ત્યાર પછીના. જે કાર્ય છે એ કાળને અંતર્ગત છે, કાળથી પરિચ્છિન્ન છે. અને માટે કેમ? કાર્ય છે માટે, સર્જાયું છે માટે. કાર્ય એટલે સર્જન. સર્જન છે તો મતલબ એનો અર્થ કે પહેલાં સર્જાયું નહોતું અને એ સર્જન પાછું જવાનું જ ખરું, નાશ પામવાનું. એટલા માત્રથી જ વાસ્તવની અંદર એ શેમાં મર્યાદિત થઈ ગયું? કાળમાં. જે વસ્તુ ભૂતકાળમાં પણ હતી, અત્યારે છે ને ભવિષ્યમાં રહેવાની જ હોય, એને આપણે એમ કહીએ કે કાળમાં મર્યાદિત નથી. બાકી જે વસ્તુ સર્જન છે ને, એ તો વાસ્તવમાં સર્જનનો અર્થ જ છે કે એક કાળે એનું સર્જન થયું, એક મોમેન્ટે સર્જન થયું, જે પણ હે ને. અને પછી સર્જન જે પણ પામે છે ને વસ્તુ, એ ધીરે 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 નાશ તરફ દોડે છે, નાશ તરફ. અને એક ક્ષણે નાશ પામે. એનો અર્થ કે કાળમાં મર્યાદિત થઈ ગયું. એટલે આ રીતે કહે છે કે બ્રહ્મ જે છે એ તો સર્વનું કારણ છે, સમગ્ર જગતનું કારણ છે, માટે કાર્ય નથી. અને માટે વાસ્તવમાં બ્રહ્મ કાળની દ્રષ્ટિએ અંતવાળું ન કહી શકાય. જ્યારે આકાશ છે તો એનું સર્જન થાય છે. પણ ક્યાં હું કહું? આચાર્ય કહે છે એ તો તમને કહેવા જઈ રહ્યું છે કે શાસ્ત્ર તમને અનંત શબ્દ સમજાવે છે. એ ક્યાં પણ તસ્માદ એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. બ્રહ્મમાંથી આકાશ ઉત્પન્ન થયું, તો આકાશ સર્જન થયું કે નહીં? ના, થઈ ગયું, બરાબર છે. તો જે ક્ષણે એનું સર્જન થયું, પહેલાં આકાશ હતું ના, અને પ્રલય થશે તો નહીં રહે, તો પછી આકાશ કાળમાં મર્યાદિત થઈ ગયું કે નહીં? થઈ ગયું. એટલે આ રીતે બ્રહ્મમાંથી આકાશ આવ્યું. એટલે બ્રહ્મ કારણ છે, આકાશ કાર્ય છે. એટલે આચાર્ય કહે છે કાર્યત્વાત અંતવત્વ. દેટ્સ ઇટ. જે વસ્તુ કાર્ય એ કાળમાં અંતવાળી કહેવાય. દેટ્સ ઓટ. છે ને? કેવું સરસ છે, એક જ શબ્દ, કાર્યત્વાત. અને આપણે અહીંયા મેં તમને પેલું ઘડાનું ઉદાહરણ, કાર્યત્વાત ઘટવત. જેમ ઘડો કાર્ય છે, સર્જન છે,
તો જરૂર એક ક્ષણે એની ઉત્પત્તિ થઈ અને એક ક્ષણે એનો નાશ થવાનો છે. એ પહેલાં જ નહોતું, નાશ થયા પછી પણ નહીં રહે, માટે કાળમાં કેવું બની ગયું? મરી નથી. એટલે આ તમારી ચર્ચા ચાલે છે, તમે પાછું એમ કે આ બ્રહ્મની ચર્ચા શરૂ કરી. પણ એટલે આપણે બધું બોલીને થાકી ગયેલા છીએ કે આ બ્રહ્મ અહીંયા અહીંયા પણ અહીંયા એટલે ક્યાં? હું ક્યાં અંદર જોઉં? અરે તારા રૂપમાં, અહમના રૂપમાં. હા, હું એમ કહેવાનું હંમેશા, હું બ્રહ્મ છું. આ મારી ચર્ચા ચાલે છે. અર્થાત તમે કાર્ય નથી, તમે સમગ્ર જગતનું કારણ છો, એમ કહેવાનો આશય છે. અને માટે કાળમાં તમે કેવા છો? અપરિચ્છિન્ન છો. તમે મને જ નથી લાગતું. હું તો મને તેમ છે કે આમ આટલા વર્ષો પહેલાં આ તારીખે હું જન્મ્યો હતો એટલા માટે બર્થડે ઉજવું છું મારી. અને હવે મેં તો બધી ભવિષ્યની વ્યવસ્થા કરી રાખી જ સ્વામીજી. દીકરાઓને શું આપવા તે બધું મેં કરી રાખી છે વ્યવસ્થા. કેમ? હવે કેટલા આપણે ખબર નહીં કેટલા. હમણાં મારા પેલા મિત્ર ફલાણા એમ કહીને પછી વાત કાઢે અને ચહેરો એવો ઉદાસ થઈ ગયો હોય. મિત્ર ગયા એટલે વાસ્તવમાં થાય કે હા આપણે આ ભવિષ્યના આટલા વર્ષો પછી આપણે નહીં હોઈએ. ભૂતકાળમાં આટલા વર્ષો પહેલાં હું નહોતો 58 વર્ષ પહેલાં કે જે હોય. એટલે વાસ્તવમાં હું તો સ્વામીજી કાળમાં પરિચ્છિન્ન છું. પરિચ્છિન્ન એટલે લિમિટેડ, મર્યાદિત છું. બંને બાજુ કૌંસવાળો. હા, આપણે આમ કે બંને બાજુ કૌંસ, એવો કૌંસવાળો કહેવાય, બ્રેકેટવાળો. પાછું કૌંસ એટલે કંસ નહીં, બ્રેકેટવાળો. એ પહેલાં કૌંસની બહાર પણ નહીં, આ બાજુય નહીં ને આ બાજુય નહીં, એવો. એ તો આ દેહને આત્મા કહો છો માટે દેહ સર્જન જ છે. એની તો વાત થવાની છે. હવે એ કહેશે અન્નમય કોષની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. ચાલો, એટલે આ અહીં તે સર્વનું કારણ હોવા માત્રથી બ્રહ્મ સાચા અર્થમાં અનંત છે. અનંતમ શબ્દ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ અનંત શબ્દની સમજ શાસ્ત્ર આપે છે. આચાર્યએ તો એમની રીતે આપી દીધી પહેલાં. શાસ્ત્ર આ રીતે સમજાય. પણ સ્વામીજી ભાષ્યકાર બોલે છે પણ ભાષ્યકાર કહે છે કે શાસ્ત્ર તમને આ રીતે સમજાવશે, એમ કહે છે. અનંત શબ્દ કેવી રીતે કે વાસ્તવમાં એમાંથી આકાશની ઉત્પત્તિ થઈ, વાયુની ઉત્પત્તિ થઈ, આ બધાની ઉત્પત્તિ થઈ. મતલબ બ્રહ્મ સર્વનું કારણ છે. જો સર્વનું કારણ હોય તો વાસ્તવમાં એમાં એને કાળની અસર ન થાય. કાર્ય હોય એ કાળને અંતર્ગત હોય, કારણ અંતર્ગત ન હોય. માટે એ દ્રષ્ટિ કારણ કાળને અંતર્ગત ન હોય ના, પણ કારણે કાળને અંતર્ગત છે. એ કરીએ છીએ ચર્ચા, ચિંતા ન કરશો. ઘડો કાળને અંતર્ગત છે સ્વામીજી. તેમ માટી એનું કારણ એમ કાળને અંતર્ગત જ છે ને. તો પણ હું ક્યાં ના કહું છું? હું તો કહું છું સર્વનું કારણ, એટલે માટીનું એ કારણ. ના, પણ માટીનું કારણ તો અણુઓ છે, અણુઓનું પણ કારણ. ના, પણ અણુઓ જે છે પરમાણુમાંથી આવે છે, પરમાણુનું પણ કારણ કોણ? આ બ્રહ્મની વાત કરું. સર્વનું કારણ શાસ્ત્ર તમને બતાવશે કે આકાશનું કારણ કેવું નહીં, સર્વનું કારણ બ્રહ્મ હોવા માત્રથી આ બ્રહ્મ સાચા અર્થની અંદર અનંત છે. કાળમાં પણ અનંત છે. વસ્તુની રીતે બતાવશે, હું તમને પછી સમજાવીશ. દેશમાં અનંત તો બરાબર છે, કાળમાં અનંત છે. કે સર્વનું કારણ એટલે શું? સમગ્ર જગત, આકાશ સહિત બધું. હવે આકાશ જ જો દેશમાં મર્યાદિત ન હોય તો એનું કારણ જે આકાશને પણ વ્યાપીને રહેલું એવું કારણ આ બ્રહ્મ વાસ્તવમાં દેશની દૃષ્ટિએ આપોઆપ જ અમર્યાદિત થઈ. તમે ઘડો જે બનાવો, તમે કહો કે ઘડામાં માટી પૂરેપૂરી વ્યાપેલી છે, બરાબર ને? તો ખરેખર વાસ્તવમાં માટી વ્યાપક બની કે ઘડો વ્યાપક બન્યો? માટી વ્યાપક કહેવાય, ઘડો નહીં. એટલે આકાશનું પણ કારણ જો હોય બ્રહ્મ, તો આકાશ જો દેશની દ્રષ્ટિએ અનંત હોય, તમે કહેતા હો, તો એનું કારણ એમાં બ્રહ્મમાંથી આકાશ આવ્યું હોવાને કારણે બ્રહ્મ આપોઆપ જ દેશની દ્રષ્ટિએ કેવું થઈ ગયું? અનંત થઈ ગયું. સમજી ગયા? એટલે આ રીતે તમે દાખલા તરીકે એવો મોટો ઘડો બનાવો, સમજો, કલ્પના કરો, એક આખા નારણપુરાના એરિયા જેટલો ઘડો બનાવો, એક કલ્પના કરો ને. ઓ સમય બહુ મોટો ઘડો છે આ તો. બધા આખા મારા નારણપુરા એરિયાને વ્યાપીને રહેલો ઘડો છે. હા, પણ બરાબર છે, પણ એનું કારણ એને વ્યાપીને રહેલું કે નહીં. એટલે વાસ્તવમાં
જ્યારે તમે કહો કે આકાશ દેશમાં અનંત છે, તો એનું કારણ આપોઆપ જ બ્રહ્મ જે છે એ દેશમાં અનંત બની ગયું. પછી કહ્યું કે આકાશ કાળમાં અનંત નથી, જ્યારે બ્રહ્મ તો સર્વનું કારણ હોવા માત્રથી કાળની દૃષ્ટિએ પણ અનંત છે. સમજી ગયા? એટલે આ રીતે સાચા અર્થમાં અનંત બ્રહ્મ છે એ જ સમજાવવા માગે છે. અનંતમ બ્રહ્મ અમે શાસ્ત્ર કહે છે, અમે જ શબ્દ વાપર્યો અનંતમ બ્રહ્મ, પણ અનંત શબ્દની જે સમજ જે છે હવે અમારે તમને આપવી છે. અને કઈ રીતે આપીશું? આ બ્રહ્મને બધાનું કારણ બતાવીને અમે તમને આપીશું એમ કે છે. કાર્યમ હિ વસ્તુ કાલેન પરિચ્છિદ્યતે અકાર્યમ ચ બ્રહ્મ તસ્માત કાલતઃ અપી અનંતમ તથા વસ્તુતશ્ચ. કાર્યમ હિ વસ્તુ કાલેન પરિચ્છિદ્યતે એટલે કે છે કોઈ પણ પદાર્થ છે, વસ્તુ એટલે કોઈ પણ પદાર્થ જે છે એ કાર્ય છે અને એ કાળનેથી બંધાયેલો છે, કાળમાં મર્યાદિત છે. જ્યારે મતલબ કે આકાશ હોય કે પછી વાયુ હોય, અગ્નિ હોય, જળ હોય, પૃથ્વી હોય, કે એમાંથી બનેલો કોઈ પદાર્થ હોય ભૌતિક, એટલે કે ભૂત હોય કે ભૌતિક હોય, એમાં ભેદ નથી. કઈ દ્રષ્ટિએ? કાળમાં મર્યાદિત છે. આકાશ પણ ઉત્પન્ન થયું, વાયુ ઉત્પન્ન થયું, અને પાંચે મહાભૂતોના પંચીકરણથી કોઈ ભૌતિક પદાર્થ શરીર બન્યું, તો એ શરીર પણ કાળમાં મર્યાદિત છે. અને એ શરીરના ઘટકો એવા પાંચ મહાભૂતો એ પણ કાળમાં મર્યાદિત છે. એટલે ભૂત કે ભૌતિક બંને કાળમાં મર્યાદિત છે. કારણ કે એની સૃષ્ટિ પહેલાં હતું નહીં, ભૌતિક પદાર્થ પહેલાં નહોતો, ભૂતો જોઈએ એના પહેલાં. ભૂતો આવ્યા પછી ભૌતિક પદાર્થ આવે. એટલે ભૌતિક પદાર્થ તો પહેલાં નહોતો અને પછી એ નહીં રહે. અને મહાભૂતો પણ પહેલાં નહોતા, એના ઉત્પત્તિ પહેલાં, પ્રલય પહેલાં, મતલબ કે સૃષ્ટિ પહેલાં, સૃષ્ટિ પહેલાં નહોતા અને પ્રલય પછી નહીં રહે, એમ કહેવા માગે છે. આ સમજ તમારી જો સ્પષ્ટ બનશે ને તો તમે એપ્રિશિએટ કરી શકશો. અનંતમ બ્રહ્મ બોલીએ છીએ ત્યારે આપણા મનની અંદર એક કલ્પના આવે છે. અનંત એટલે આપણે છે ને આમ આકાશ આપણા મનમાંથી બધું દૂર કરી દેવા માંગીએ અને પેલું અનંત આકાશ જેવો હું છું એમ આપણે એમ કલ્પના કરીએ. અનંત આકાશ જેવું બિચારું, આ અનંત આકાશે આપણું મન તો બિચારું ના બધું એને કે વિષય ના બનાવી શકે, તો પછી બ્રહ્મને તો ક્યાં પ્રશ્ન છે. પણ તો આવું આપણને મનમાં આવે તો ખરું જ. અનંત એટલે આમ કોઈ સ્વામીજી જોયું તમે આ સમુદ્રમાં પેલી બાજુ કિનારો જ નથી દેખાતો, અનંત જળ, એમ એવી કલ્પના ન કરશો. ન કરો તો સારું, કરવી હોય તો કરો. એની એટલે શ્રુતિ કહે છે તસ્માદવા એ તસ્માદ આકાશ સંભૂત. આ બ્રહ્માત્મા ક્યાંથી લાયા? હમણાં બ્રહ્મની વાત કરતા હતા, હવે બ્રહ્માત્મા બોલ્યો. તમારું કોઈ ઠેકાણું છે કે નહીં? તસ્માદવા એ તસ્માદ તે માંથી, તેમાંથી એટલે શું? એ બ્રહ્મમાંથી, જેની અમે પહેલાં ચર્ચા કરી. શ્રુતિ કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અમે તમને કહ્યું ને પહેલાં. હા, કહ્યું. બસ, તો એ બ્રહ્મમાંથી આકાશની ઉત્પત્તિ થઈ. બસ, હવે બહુ થઈ ગયું. ના, તસ્માદવા એ તસ્માત તે બ્રહ્મ, તે પરમાત્મા જે એ તસ્માત આ, તેમાંથી આમાંથી, એટલે તે અને આ સરખા છે એમ કહેવા માગે છે. એ બ્રહ્મ જે આત્માના રૂપમાં છે એવું તમે ક્યાં કહ્યું છે? યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમંત. એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે સમગ્ર જગતનું કારણ છે એ જ આ બુદ્ધિની અંદર બેઠેલું છે. અહમ 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 કરે છે. અંધારામાં અહમ અહમ કરે છે, એટલે આપણને ખબર નથી પડતી કોણ છે આ કોણ બોલે છે, એ નથી ખબર પડતી. પછી પેલા ગુરુજી ટોર્ચ સાથે આવે ને બતાવે, ચાલ બેટા, તો આમ કરીને કર્યું, ઓહ, કોઈ અહમ અહમ કરતું હોય ગુફામાં બેસીને તો તમને ખબર પડે ને? ના ખબર. એટલે બુદ્ધિની ગુફા કંઈ ઘોર અંધકાર લઈને આવીએ છીએ, જન્મથી ઘોર અંધકાર. કંઈ પણ પૂછો તો કે નથી ખબર નથી, કંઈ પણ કશું પણ પૂછો તો ખબર નથી. બાળકને શું ખબર હોય બિચારા? પછી ધીરે ધીરે થોડી લાઇટો થાય વચ્ચે વચ્ચે, ભણે, એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચવડે નાની લાઈન. જગત વિષય જ્ઞાન શરૂ થાય, પોતાના વિષય તો અજ્ઞાન એ ઊભું અકબંધ રાખે. ભગવાન કે લા ફરી જા, ચાલ, તું તારી જાતને નથી જાણતો, જા પાછો, તને નાખું જ પાછો ત્યાં પૃથ્વી પર, ચાલ. મહારાજ શા માટે મને નાખો છો?
તું તારી જાતને નહીં જાણું ત્યાં સુધી હું તને ધકેલીશ. જા, ત્યાં સુધી ધકેલતો રહેવાનો છે આપણને. સંસારમ સમ્યક શરણમ, સારી રીતે સરક્યા જ કરે છે બિચારો. જન્મથી મરણ, જન્મથી મરણ, જન્મથી મરણ. કેટલા સારી રીતે સરકીને આવ્યા છીએ આપણે. સજ્જે આપણે છોલાયેલા નથી. એટલા સરસ લપસણીમાંથી નીકળીએ છીએ ને કે આટલા અનંત જન્મો ગયા પણ આપણને ખબર જ નથી કે આપણે ખરેખર એમાંથી પસાર થઈને આવ્યા છીએ. કેટલી લપસણીઓ પર કૂદી કૂદીને આવ્યા છીએ, આપણને ખબર જ નથી. એ બતાવે છે કેવા સારી રીતે સરક્યા છીએ આપણે. અને અત્યારે સરકી જ રહ્યા છીએ, અત્યારે સરકી જ રહ્યા છીએ. ઓ સ્વામી, પાછી દિવાળી આવી ગઈ. એક જણ મને કહે છે પાછી દિવાળી આવી ગઈ. એટલે મેં કેમ, હમણાં જ તો ગઈ. આવું જ છે, આવું જ છે. એનીવે, એટલે કાર્યમી વસ્તુ કાલેન પરિચ્છિદ્યતે અકાર્યમ બ્રહ્મ. આ બ્રહ્મ જે છે વાસ્તવની અંદર કાર્ય નથી, કારણ કે બ્રહ્મએ સર્વની ઉત્પત્તિ કરી છે, માટે બ્રહ્મનો કારણ કોઈ નથી. બ્રહ્મએ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ કરી હોય તો એ બ્રહ્મનું કોઈ કારણ નથી. એ તો હંમેશ માટે છે છે છે, આવું જ રહે છે બિચારું. છે 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 પછી છું બને, પરંતુ છે એને જ સત્ય કહેવાય. ચાલો, એટલે કાર્ય હંમેશા કારણ ધરાવતું હોય છે. સકારણમ કાર્યમ, કારણ ધરાવે. હવે એ કારણ પણ પાછું કાર્ય છે ને, જગતને અંતર્ગત જ છે. મેં તમને હમણાં જ કહ્યું, ઘડો કાર્ય, કાળમાં મર્યાદિત, આવ્યો એક ક્ષણે પછી જતો રહેશે, મર્યાદિત. પણ એનું કારણ માટી, એ પાછું સર્જનનો જ ભાગ છે, એ કાર્ય જ છે. એટલે આપણે અત્યારે તો એવી સ્થિતિ છે જે કારણ ગણીએ છીએ એ પણ વાસ્તવમાં કાર્ય છે. પાછું એનું કારણ બીજું છે. એનું કારણ પાછું આ જગતમાં જ શોધીશું. અને એ સમગ્ર જગત જ કાર્ય છે ને એમાં જ આપણે કારણ કાર્ય શોધતા રહીએ છીએ. પરંતુ બ્રહ્મ તો વાસ્તવની અંદર સર્વનું કારણ છે. ઓ, તો એનું કોઈ કારણ ના હોય. એ બરાબર કહ્યું તમે. બસ એવું છે, સર્વનું કારણ. જો સર્વનું કારણ તો પછી વાસ્તવમાં કાળમાં મર્યાદિત થવાનો પ્રશ્ન જ નથી. માટે ઘડો કાળમાં મર્યાદિત, એનું કારણ કાળમાં મર્યાદિત. માટીનું કારણ પરમાણુ, અણુ વગેરે એ કાળમાં મર્યાદિત. બધું પછી સર્વનું કારણ, અણુ, પરમાણુ, માટી, કણો ને ઘડો, બધાનું કારણ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીને એમાંથી બનેલી બધી જ વસ્તુનું જે કારણ જે છે એ વાસ્તવમાં કાળની મર્યાદામાં નથી. માટે કાળની દૃષ્ટિએ અનંત કહેવાય. જો એટલે વાસ્તવમાં આ વસ્તુ અહીંયા સમજાવવામાં આવ્યું. એટલે બ્રહ્માંડ જે છે એનું એ કાળની અંદર અસ્તિત્વ ધરાવતું નથી. ઇન શોર્ટ આટલું કહેવાનો આશય છે. સમય, કાળ અને કાળ બ્રહ્મની અંદર આવે છે ને જતો રહે છે. મતલબ માંથી જ ઉત્પન્ન થાય છે, બ્રહ્મમાં જ લય પામી જાય છે. દેશકાળની વસ્તુઓ જેમ આપણે ગણીએ છીએ જગતનો ભાગ, અત્યારે મેં વસ્તુની વાત કરું, પદાર્થોની, પણ એવો દેશ અને કાળ પણ વાસ્તવમાં જગતને અંતર્ગત જ છે. અને માટે લય થાય છે સૃષ્ટિનો, ત્યારે દેશ અને કાળનો લય થઈ જાય છે. પણ એવું એ તો તમે કહો છો, પણ કંઈક સમજાવો. એ ભાઈ કેટલી વાર સમજાવવાનું. સપના જગતની અંદર, અરે સુષુપ્તિની અંદર કાળનો, તમારે દેશનો અને જગતનો બધાનો લય થઈ જાય છે. ખાલી પદાર્થો, વ્યક્તિઓ લય નથી પામતા, દેશ અને કાળ બધું જ લય પામી જ જાય છે. ને પાછા સવારે મતલબ ઉઠો ત્યારે આ દેશ, કાળ અને સમગ્ર જગત બહાર આવે છે. એટલે એ રીતે કાળ પણ વાસ્તવમાં બ્રહ્મને અંતર્ગત જ આવે છે ને જતો રહે છે. એટલે સામાન્ય રીતે શું થતું હોય છે, અસ્થિ શબ્દ જે છે ને, અસ્થિ શબ્દ કાળમાં મર્યાદિતવાળું અસ્તિત્વ. તો પછી એમાંથી એક નવી વસ્તુ બહાર આવે છે. જેમ કે હું કહું કે આ છે અસ્થિ, બરાબર, એ તો બરાબર છે, અત્યારે અસ્થિ, પરંતુ એ અસ્તિત્વ કેવું છે, કાળમાં મર્યાદિત છે. પછી આ ભવિષ્યમાં નાસ્તિ થઈ જશે. એટલે એ પ્રકારનું હોય તો પછી બૌદ્ધોની વાત બરાબર જ છે. શું બૌદ્ધોની વાત બરાબર છે? બૌદ્ધોએ કહ્યું કે આ અસ્થિ જે છે એ પણ ક્ષણિક છે, ક્ષણિકવાદ. અસ્થિ, તમે કહો છો અસ્થિ, એમાં બોલો છો ને, કવર અસ્થિ, કવર છે એટલે અસ્થિ તો મર્યાદિત છે. કારણ કે અત્યારે એ અસ્થિ તો કેવું છે, અત્યારે છે, ભવિષ્યમાં નહીં રહે. તમે નાસ્તિ બોલશો, કવર નાસ્તિ બોલશો, અસ્થિ નહીં બોલો.
તો પછી એનો અર્થ કે અસ્થિ તો ક્ષણિક જ હતું એમ કે છે. એટલે અસ્થિ ખરેખર છે, મતલબ આવું અસ્તિત્વ છે, પરંતુ કેવું છે, ક્ષણિક છે. એક ક્ષણ માટે રહે છે, પછીની ક્ષણે નથી રહેતું. ના પણ સમય પછીની ક્ષણે આ તો છે તો ખરું, એવું નહીં. અસ્થિ એટલે ક્ષણિક એટલે શું, વસ્તુ હંમેશા બદલાય છે. તમે જોજો, કોઈ પણ વસ્તુ એક ક્ષણે જે હોય પછીની ક્ષણે નથી હોતી. આપણે પારખી ન શકીએ કારણ કે બહુ સૂક્ષ્મ ભેદ આવે, સૂક્ષ્મ વિકાર. આ વસ્તુ જે છે એ આપણે, તમે આમને આમ મૂકી રાખો ને ટેબલ પર, તો 5-10 વર્ષે તમે જુઓ તો એકદમ જર્જરિત થઈ ગયું. આપણને એમ કે બરાબર 5 વર્ષ પછી ડિસેમ્બરની 31 તારીખે એને રાત્રે 12 વાગે એકદમ જ જર્જરિત થઈ ગયું. એવું ના હોય, પ્રત્યેક ક્ષણે જર્જરિત થઈ રહ્યું હોય એવું છે. એટલે જે અસ્થિ અત્યારે તમે કહો છો એ અસ્થિ પછીની ક્ષણે નથી હોતું, એમ કહેવાનો આશય છે લોકોનો. એટલે અસ્થિ વાસ્તવમાં કાળને અંતર્ગત રહેલું અસ્તિત્વ આવું છે, ક્ષણિક કહેવાય. પરંતુ અને પછી એનો અર્થ એવો થયો કે એવું આ અત્યારે જે અસ્થિ છે એ પહેલાં નહોતું, બરાબર ને? જે આપણે વાસ્તવમાં કહી રહ્યા છીએ એ અસ્થિ વાસ્તવમાં જે કાળને અંતર્ગત છે એ પહેલાં નહોતું. પહેલાં નહોતું તો પછી એ શું કહેવાય? શૂન્ય કહેવાય. હા, પહેલાં નહોતું. અત્યારે અસ્થિ જે છે, જે અમારી સાથે સંકળાયેલું અસ્થિ જે છે એ તો કાળમાં અંતર્ગત છે. આ ક્ષણે છે, પહેલાં નહોતું. પહેલાં નહોતું તો પછી શું હોવું જોઈએ? શૂન્ય. એટલે શૂન્યવાદ અને ક્ષણિકવાદ બંને વાસ્તવની અંદર આ પ્રકારની માનસિક ધારાને લીધે આવેલું છે. એટલે તમે અસ્તિત્વને જો વર્તમાન કાળ સાથે સાંકળો તો એ ક્ષણિક બની જાય, અને એવું અસ્તિત્વ તો પછી ભૂતકાળમાં નહીં હોવાને કારણે શૂન્ય ગણાય. એટલે આપણે એ પ્રકારના ક્ષણિક વિજ્ઞાન કે શૂન્યવાદ કે વગેરેને આપણે એ સાચું ગણતા નથી, કારણ કે આપણે જે અસ્તિત્વની વાત કરીએ છીએ એ તો વાસ્તવમાં બ્રહ્મની વાત કરીએ છીએ, જેમાં કાળ પણ આવે છે ને જતો રહે છે. કાળને અંતર્ગત રહેલું અસ્તિત્વ નથી આપણે કહેતા. કાળ પણ જેમાંથી આવે છે ને જાય છે એ કાળનું પણ કારણ એમ. કાલસ્ય કાલ, વાસ્તવમાં કાળનો પણ કોળિયો કરી જનાર છે. એટલે ભગવાન શિવને કાળનો કોળિયો કરી જનાર એમ કહ્યું. એટલે કાળનો કોળિયો કરી જનાર એટલે પ્રલય કાળે દેશ કરે, જેમ તમારામાં લય થાય, સુષુપ્તિ લય, લયની અંદર કેવું આમ જાણે કે કાળ, દેશ, કાળ અને જગત લય પામી જાય છે. એવી ને એવી રીતે પ્રલય કાળે આ બધું લય પામી જાય છે. ક્યાં લય પામે છે? જ્યાંથી આવ્યું ત્યાંથી, કારણમાંથી જ આવે છે બધું, તો કારણમાં જ લય પામે ને. બ્રહ્મમાં લય પામી જાય એમ કહેવાનો આશય છે. એટલે આપણું અસ્તિત્વ કાળને અંતર્ગત નથી. બ્રહ્મ તો અધિષ્ઠાન છે કાળનું પણ, જેમાંથી કાળ ઉત્પન્ન થાય છે અને લય પામે છે. કાળનું પણ સર્જન થાય છે અને લય પામે છે. માટે આ અસ્તિત્વ સત્ય છે, નિર્વિકાર છે. આ લોકો ઇટર્નિટી કરતા હોય છે ને, ઇટર્નિટી, આ ઇટર્નિટી ખરેખર વાસ્તવમાં આ પ્રકારે અનંત કહેવાય કાળની દૃષ્ટિએ, સર્વનું કારણ હોવા માત્રથી. જોઈશું પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.